સેવન્થ ડે સ્કૂલ, જ્યાં એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થીએ હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હવે સરકાર ચલાવશે. સરકારે આ સ્કૂલને પોતાને હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે અને વહીવટદાર તરીકે અમદાવાદ ડીઓની નિમણૂક કરવામાં આવી છે. આ શાળા કે જેમાં વિદ્યાર્થી નયનની તેના જ સાથે ભણતા વિદ્યાર્થી દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યારથી જ સેવન ડે સ્કૂલ વિવાદમાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી અને તપાસમાં 12 જેટલી ખામીઓ સામે આવી અને આ ખામીઓ સામે આવતા સરકારે મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું. જો કે આ શાળામાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીઓના હિતમાં અન્ય કોઈ નિર્ણય ન લઈને આ શાળાને જ સરકારે પોતાને હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. હવે સેવન્થ ડે શાળા સંપૂર્ણ રીતે સરકાર ચલાવશે, તેને સરકાર હસ્તક કરી દેવામાં આવી છે અને અમદાવાદ ડીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે.